જયંતીના સફરમાં દિવસે પવિત્ર ભૂમિ ભગવાન સ્વામિનારાયણના મંદિરના આ સત્સંગ હોલમાં આજે કોંગ્રેસના 21 સંસદીય વિસ્તારના જે કાર્યકરો છે એમનો દર્શન અને આભારનો આ પ્રોગ્રામ હતો. મત વિસ્તારના કોંગ્રેસનું કામ કરનારા મોટાભાગના કાર્યકરો ઉપસ્થિત હતા અને એમની સાથે ચર્ચાઓ પણ કરી, અભિનંદન પણ પાઠવ્યા સારી કામગીરી કરવા બદલ. આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને ધ્યાનમાં રાખીને કોંગ્રેસનું માળખું મજબૂત થાય, આગંતુક નવા યુવાનોને સંગઠનના માળખામાં સ્થાન મળે અને કોંગ્રેસ મજબૂત બને એના માટેની ચર્ચા વિચારણા હતી. હું પહેલેથી જ કહેતો આવ્યો છું, વ્યક્તિ મહાન નથી, પાર્ટી મહાન છે. અને મારા માટે પાર્ટી, હું કાયમ માટે પાર્ટીનો ઋણી રહ્યો છું. કપરા સંજોગોમાં પણ પાર્ટીની સાથે, હમણાં કપરા સંજોગો છે તેમ છતાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ કેમ મજબૂત થાય એના માટેના મારા પ્રયત્નો હતા અને એ પ્રયત્નોમાં અમે સફળ રહીશું.